સરસપુર રખિયાલનું અમારું જે કોર્પોરેશન ઇલેક્શનનું કાર્યાલયનું ઉદ્ઘાટન હતું અને તે વખતે એમણે ફિઝિકલ એસોલ્ટ કરેલો હતો અને પોતે એમણે દરેક જુદા જુદા મીડિયામાં કબૂલેલું છે. એ તો તમે જોયું જ હશે, એટલે એ વિશે તો તમને ખબર જ છે. એમણે એ પણ એક એલિગેશન કરેલા છે કે નાણાંની ચૂકવણી થઈ હતી ટિકિટ માટેની, તેમ છતાં પણ તેમને ટિકિટ ન મળી અને તેનો રોષ હતો, તેના કારણે આ પ્રકારે તેમના તરફથી આ હરકત કરવામાં આવી. એકચ્યુઅલી જે ટિકિટ આપવાની પ્રક્રિયા છે કોંગ્રેસમાં, એમાં એકદમ કોઈ પ્રમુખના મારા નહીં, કોઈ પણ પ્રમુખના હાથમાં ડાયરેક્ટ કોઈ પાવર હોતા નથી. એમાં આખી કમિટીની આગળ ચર્ચા થાય છે, વખતો વખત નામજોગ. એટલે હું ડાયરેક્ટ કોઈને ટિકિટ આપવાનું પ્રોમિસ પણ ના કરી શકું અને કોઈ પણ પ્રકારનો સેટિસ્ફાય એને કરી ના શકું. એ વસ્તુ એક તો જે લોકોને સમજણ છે રાજકારણની એને ખબર જ છે. બીજું કે ધારો કે ઘણી વખત આમાં તમે 192 ટિકિટ વહેંચો છો, પરંતુ એના માટે દાવેદારો ખૂબ મોટી સંખ્યામાં હોય છે. એટલે આજે આખા અમદાવાદમાં 1,500 લોકો ઈચ્છા ધરાવતા હોય અને ટિકિટ ખાલી 192 લોકોને જ મળે, એટલે એ લોકોને પોતાને, અને ઘણા બધા ઓવર એમ્બિશિયસ હોય છે આ બેન જેવા, એ લોકોને પોતે પૂરતો અનુભવ પણ નથી હોતો અને એને કારણે એ લોકો ઘણી વખત ઓવર એક્સાઇટેડ થઈ જતા હોય છે અને એને કારણે એ લોકો જુદા જુદા રસ્તા એમને સમજણ ના પડે એટલે અખત્યાર કરતા હોય છે. પણ પાર્ટીના જે ફોરમ છે એમાં ચોક્કસ અમારે ત્યાં તો ચર્ચા થતી જ હોય છે ને પોતે રજૂઆત પણ કરી શકે છે.